આણંદમાં 17.15 કરોડના ખર્ચે નિર્માણ થનાર સ્પોર્ટ્સ સંકુલ સાઇટની મુલાકાત લેતા ધારાસભ્ય યોગેશ પટેલ. આણંદ શહેરમાં વ્યાયામશાળા મેદાન પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 17.15 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ આકાર લઈ રહ્યું છે, જેની આજે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે મુલાકાત લઈને સ્પોર્ટ્સ સંકુલ અંગેની માહિતી મેળવી હતી. આણંદના નાગરિકોને રમતગમત સંકુલની સારી સુવિધા મળે તે માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આણંદ શહેરમાં 17.15 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું આધુનિક સ્પોર્ટ્સ સંકુલ આકાર લઈ રહ્યું છે અને તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે આજે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓએ સ્પોર્ટ્સ સંકુલ સાઇટની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કન્સ્ટ્રક્શન અંગે માહિતી મેળવી હતી. ઝડપથી કામ પૂર્ણ થાય તેમજ આણંદના નાગરિકોને રમતગમત માટે એક સારી સુવિધા મળી રહે તેમજ આ રમતગમત સંકુલમાં તૈયાર થયેલા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળહળે તેવી આશા સાથે વિવિધ કામો અંગે સૂચનો કર્યા હતા. આ સ્પોર્ટ્સ સંકુલમાં વાતાનુકૂલિત ઇન્ડોર હોલ, 2 બાસ્કેટબોલ કોર્ટ, 1 ખોખો, 2 કબડ્ડી કોર્ટ, 4 સિન્થેટિક ટેનિસ કોર્ટ, હોકી ગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમજ બીજા ફેઝમાં સ્વિમિંગ પુલ સહિત ઇન્ડોર ગેમ્સની વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આણંદ જિલ્લાનું રાજ્ય કક્ષાનું આણંદમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. ખૂબ આનંદની વાત એ છે કે આ ગ્રાઉન્ડ ઉપર જે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું જેમણે ભેટ આપી છે, આજે એમનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસે અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ આજે અહીંયા સ્થળ મુલાકાતે અમે આવ્યા છે. આજે હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ છે ત્યારે આ જગ્યા ઉપર આવી આણંદના તમામ નાગરિકો વતી અને આણંદના દરેક યુવાનો કે જે રમત પ્રત્યે ખૂબ જાગૃત છે એને માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જલ્દીથી જલ્દી આ કોમ્પ્લેક્સ બને. રાજ્ય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે એટલે રાજ્ય સરકારની તમામ અહીંયા રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2036માં જ્યારે ઓલિમ્પિક રમાવા ભારત દેશમાં જઈ રહી છે ત્યારે મને આશા છે કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયાર થયેલા યુવાનો આગામી ઓલિમ્પિકમાં ભાગ લેશે.